મુક્તિ આપું છું. અરે એમ પણ નહીં હે રુદ્ર, મહાશિવરાત્રી દિવસે કોઈ પાપીમાં પાપી માણસ હોય અને મારું નામ સાંભળી જાય તો પણ હું કહીશ ધામ આપું છું. એ મારી મહાશિવરાત્રીનું મહાત્મ્ય છે. અરે માંગ જલ્દી માંગ, તારે શું જોઈએ જલ્દી માંગ. રુદ્ર નામનો ભીલ કરે પ્રભુ, હું તો એક શિકારી, એક વ્યાર્થ હરણાઓને મારનાર. અરે મારો તમારી પાસે માંગવાનો કયો અધિકાર નહીં? ત્યાં આજે મારા 4 પ્રહરની પૂજા કરી છે અને જલ્દી માંગ, તારે શું જોઈએ? રુદ્ર નામના ભીલે વ્યાર્થે આજે માંગણી કરી છે. હે ભગવાન શિવ, તમે જો આજે મારા પર પ્રસન્ન થયા હો તો એક જ વરદાન મારે જોઈએ. જલ્દી માં રુદ્ર નામના ભીલે માંગણી કરી છે. હે મહાદેવ, તમે જો મારી પર પ્રસન્ન થયા હો તો ભગવાન શ્રી રામ ના મને દર્શન થાય. તથાસ્તુ. જા રુદ્ર નામના ભીલ, તારો આની પછીનો અવતાર શુંભેરપુરની અંદર થશે અને ગૃહ નામનો તું રાજા થઈશ. તારા આંગણે શ્રી રામ પધારશે. જા, મારું તને વરદાન છે. અને એ કથા આપણે જાણીએ છીએ કે પૂર્વ જન્મની અંદર શુંભેરપુરનો રાજા થયો, જેનું નામ ગૃહ રહ્યું અને તેના આંગણે ભગવાન શ્રી રામ પધાર્યા હતા. મૂળની અંદર ભગવાન શિવની ભક્તિ રહેલી છે. અને ભગવાનના દર્શન કરવા હોય તો પહેલા ભગવાન શિવની ઉપાસના કરવી પડે. શિવની ઉપાસના કર્યા વગર એક પણ દેવ આપણા ઉપર પ્રસન્ન થતો જ નથી. અલે નરસિંહને કનૈયાની રાસલીલાના દર્શન કરવા હતા તો નરસિંહે પણ પહેલા કોકનાથની અંદર જઈને ભગવાન શિવની ઉપાસના કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવજીએ નરસિંહને કહ્યું, નરસિંહ માંગ તારે શું છે? નરસિંહે માંગણી કરી, હે મહાદેવ, મારે કનૈયાના રાસલીલાના દર્શન કરવા અને મારા મહાદેવે મશાલ આપી, આલે મશાલ પર પેટાવ અને એના પ્રકાશમાં તને કનૈયાની રાસલીલાના દર્શન થશે. માટે નરસિંહને કનૈયાના દર્શન કરવા હતા તો ભગવાન શિવની સાધના, જેને અનેક દેવતાઓના દર્શન કરવા હોય તેને મૂળની અંદર ભગવાન શિવની સાધના કરવી જોઈએ. કારણ કે ભગવાન શિવ એ દરેક માનવનું મૂળ છે. જ્યાં સુધી માનવ પોતાના મૂળનું જતન ન કરે ત્યાં સુધી તેના વૃક્ષ કોઈ લીલું રહેતું જ નથી. સંસાર રૂપી વૃક્ષને જો લીલું રાખવું હોય તો પેલા મૂળનું જતન કરવું પડે. આજનો માનવ એ મૂળને ભૂલ્યો છે અને ડાળીઓ એ ટીકાય છે. ત્યારે 1 મહિનો શિવની ઉપાસના કરવી જોઈએ. ભગવાન શિવનું ભજન કરવું જોઈએ. 1 મહિનો ના થઈ શકે તો ભગવાન શિવજી 1 દિવસ આપ્યો છે કે કદાચ 1 મહિનો પણ ન કરી શકે, આખું વર્ષ પણ ન કરી શકે, પણ મહાશિવરાત્રીના દિવસે જો માનવ શિવાલય પહોંચી જાય તો સમગ્ર કર્મોના બંધન, સમગ્ર પાપના બંધનો છૂટી જાય અને માનવને પુણ્યનો પુંજ પ્રાપ્ત થાય છે અને દરેક મનની ઈચ્છા પરમાત્મા તેની પૂર્ણ કરે છે. માટે શિવાલય મત છોડ, શિવાલય મત છોડ, બોલે સુનતે હે સબકી તું ભી દોડ લેકિન શિવાલય સાંભળી ધીમે ધીમે નહીં. અને શિવના ઉપાસકો હોય, શિવાલય જતા હોય ત્યારે માંદા ન જાય, દોડ લેકિન શિવાલય જાય. ધીમે ધીમે માંદો હાલે. શિવનો ભક્ત હોય જ ન શકે. શિવના ભક્તની સિંહ ગર્જના હોય, સિંહ ગર્જના કરે. શિવ ભક્ત જેમતા હોય જ નહીં. માટે તું પણ દોડ મે ભગવાન શિવના દર્શન કર, 5 પગથિયાઓને વંદન કર. ભગવાન શિવના દર્શન કર, માં પાર્વતીના દર્શન કર, ગણપતિ હનુમાનજીના દર્શન કર, નંદી અને કર્કના દર્શન કર અને ત્યાર પછી તું પરિક્રમા કર. અને ભગવાન શિવની પરિક્રમા એ પૂર્ણ થતી નથી, કારણ કે પૂર્ણાનંદની પરિક્રમા એ કોઈ પૂર્ણ કરી શકતું નથી. આપણે પૂર્ણ નથી, મહાદેવ પૂર્ણ છે. માટે એક જ એવો ભગવાન છે કે તેની પરિક્રમા એ પૂર્ણ કરવામાં નથી આવતી. જળ ધરાયેથી આપણે પાછા વળી જાય છે. 5 પગથિયાઓને શું લેવાના આપણે પગે લાગીએ છીએ ભાઈ? કોઈ પણ મંદિરે જાય તો પગથિયાને હોલન પગે લાગે છે. ક્યાં કારણ? આ સીમ છે, વગડો છે એટલે કાઈ નહીં. બાકી તો માઇક જો સારું હોય ને, તમારું માઇક સારું જ છે મને ખબર છે, પણ આ તો લાઈટ માઇક ઉપર મૂળ આધાર છે. હજી આના પછી મારે લઘુ 22 કથા કરવાની છે. દાદાએ કીધું ને કે બાપુ બળ બહુ નથી કરતા, તમે ન કહો તો ન કરો, પણ બળ કર્યા વગર આમાં હાલત આ રોગ લાગુ પડે. બળ ન કરો મજા ન આવે, બળ તો કરવું પડે. ખેડૂત પોતાના ખેતરમાં બળ ન કરે તો ઉપજ આવે ખરી? આમાં બળ તો કરવું પડે ને. માઇક વાળાનો વાત નથી, પાવર નથી. જંગલ છે, વને વાપી તીર્થે વાપી,
કઠિન છે ભાઈ, બહુ કથા કરી પણ બહુ આનંદ આવે. માટે મહાશિવરાત્રી હમણાં જ આવે છે. કેટલી તારીખે મહાશિવરાત્રી છે? 12 તારીખે. માટે 12 તારીખ કોઈ ભૂલશો નહીં. 12 નો આંકડો પણ બહુ જ પવિત્ર છે. આપણા જ્યોતિર્લિંગ કેટલા છે? 12. સૌરાષ્ટ્ર સોમનાથમ શ્રીશૈલ મલ્લિકાર્જુનમ જયા મહાકાલ ઓમકાર હલેશ્વરમ પરમજા વિજનાથમ જડાકિન્યા ભીમશંકરમ શેતપદેતુ રામેશ્વર નાગેશ્વર દારુકાવને વારાણસી વિશ્વશમ ત્રંબકમ ગોમપિતકૈ હિમાલયેતુ કેદારમ પુષ્ણેતુ શિવાલય એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત પઠેન્નર સપ્ત જન્મ કૃતમ પાપ સમણ વિનશ્યતિ. 12 જ્યોતિર્લિંગના ખાલી નામ લેવામાં આવે છે. હાથાર જન્મના પાપમાંથી મુક્તિ આપનાર મારો મહાદેવ છે. માટે આ વર્ષે કેટલો સુંદર સમાજમાં મહાશિવરાત્રી 12 તારીખે. અને મારો ફેવરિટ આંકડો 12 છે. મને 12 બહુ ગમે, કારણ કે જ્યોતિર્લિંગ આપણા 12 છે. અને અમે મહાશિવરાત્રી દિવસે બરોડામાં છીએ. વડોદરા અંદર તપોવન છે, એમાં કથા છે. મહાશિવરાત્રી દિવસે કથા પૂર્ણ થાય છે. આ કથા પૂરી થાય છે વડોદરા જવાનું. ઓમકારેશ્વર મહાદેવ નું મંદિર છે વડોદરા ની અંદર, તપોવન છે. બહુ સરસ સુંદર આયોજન છે. અને ત્યાં અમે મહાશિવરાત્રી દિવસે છીએ. મારે શિવરાત્રી કોઈ ભૂલવી ન જોઈએ. અને ખાસ જયારે ભગવાનને પરિક્રમા કરવા જાવ ત્યારે જળધારાથી પાછું વળવાનું. અને પરિક્રમા કરીને આવતા હોય તો આપણે અંદરની બાજુમાં રહેવાનું. પરિક્રમા કરવા જતા હોય ત્યારે આપણે બહારની બાજુમાં રહેવાનું. આવું વિધાન. નકર ભગવાન શિવને પરિક્રમા કરવા જાય ત્યારે કોઈ સામો મળે એની સાથે આપણે ડોકવાઈ જાય. પેલો આમાં આપણે આમાં, પેલો આમાં આપણે આમાં. પણ નિયમ એવો છે કે જે શિવની જે પરિક્રમા કરીને આવે છે તે યાત્રા કરીને આવે છે. માટે આપણે પરિક્રમા કરવા જતા હોય તો આપણે બહારની બાજુમાં રહેવાનું. અને પરિક્રમા કરીને આવે છે તેને અંદરની બાજુમાં રહેવાનું. આવું વિધાન છે. કારણ કે જે કોઈ પરિક્રમા કરીને આવે છે તેને અંદરની બાજુમાં રાખવાનું. કારણ કે આપણે તેને પરિક્રમા કરવાની, આપણે અંદરની બાજુમાં નહીં રહેવાનું. જે કોઈ આવતો હોય પરિક્રમા કરીને તેને અંદરની બાજુમાં, જે કોઈ પરિક્રમા કરવા જતો હોય તેને બહારની બાજુમાં. એવું તેનું વિધાન છે. આવી રીતે પરિક્રમા કરી ભગવાન શિવના દર્શન કરવા જોઈએ. માટે કહ્યું શિવાલય મત છોડ, શિવાલય મત છોડ, બોલે સુનતે હૈ સબકી તું ભી દોડ. શિવાલય મત છોડ, શિવાલય મત છોડ, बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तू शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. ये बोले सुनते हैं सबकी, बोले सुनते हैं सबकी, तू भी दो. शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. કરશે. આપણે એટલા બધા ભક્તો સંતોને યાદ મળ્યો કરીએ છીએ. કાંઈ કાંઈ કર્યું ત્યારે યાદ કરીએ છીએ. નરસિંહ મહેતાને યાદ કરી શું લેવા યાદ કરી? આપણો કાંઈ સગો સંબંધી થાય છે નરસિંહ, છતાં તેને યાદ કરી શું લેવા? એ કાંઈક કરતો ગયો છે. મીરાને યાદ કરી, મીરા આપણે કાંઈ સગા સંબંધી થાય છે નહીં. મીરાએ કાંઈક જીવનમાં કર્યું છે માટે તેને યારે જલારામને યાદ કરીએ, તુકારામને યાદ કરીએ. અનેક એવા સંતો ભક્તોને આપણે યાદ કરીએ. શું લેવા યાદ કરીએ છીએ? એને જીવનમાં કઈ કર્યું છે. અને આપણા 5મી 6મી 7મી 10મી પેઢીના દાદા નામ આપણને આવડે છે? નથી આવડતું. કેમ નથી આવડતું? કારણ એક જ, તેને કઈ કર્યું નથી. માટે આપણે કઈ કરતા જાય તો આપણી પેઢીઓની પેઢીઓ આપણું નામ ગર્વથી લઈ શકે કે અમારા દાદા આમ હતા, અમારા દાદા આટલી ઊંચાઈ ઉપર હતા. એવું જીવન જીવતા જઈએ કે સમાજ આપણને એક દિવસ યાદ કરે. કાંઈક કરતા જાય. માટે કહ્યું નાણા નહીં રહંત, નામ જ રહે. નાણા કોઈથી કોઈને રહ્યા નથી. ક્યારે હાથ તાળીને આપીને જતા રહે એ કાંઈ ખબર ના પડે. માટે આવ્યા છે તો કાંઈક કરી લેવું જોઈએ. માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ જે શિવ કથાનું આ વણવગડામાં કરી રહ્યા છો, અનેક પ્રયત્ન દ્વારા આ કથા થઈ રહી છે. માટે ભગવાન દેવાદેવ મહાદેવ આજે બહુ જ પ્રસન્ન હશે. મારો મહાદેવ બહુ જ રાજી હશે. અને આજે આજ તો મારો મહાદેવ તો રાજી હશે, પણ એના ગળામાં પહેરેલો આજે ફૂંડ વાળો આજે બહુ રાજી હશે. ઘણું પછાડતો છે કે દરેક શિવાલય તો શિવ કથાઓ થઈ છે, પણ આજ તો મારા સાનિધ્યમાં હે મહાદેવ તમારી કથા થઈ છે.
ફણ્યું પછાડતો છે, આજ ગળામાં પડ્યો. મહાદેવને કહેતો છે આમ ફણી માંડીને, ખબર છે ને તમારી કથા જો આજે મારા સાનિધ્યમાં તલસાણિયા દાદાના સાનિધ્યમાં આજે દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવજીની કથા થઈ છે. માટે આ અવસર તો ભાગે ભાગશાળી હોય એને જ મળે, બાકી બીજા બધાને ન. નાગ બાપાના સાનિધ્યની અંદર આજે ભગવાનની કથા થઈ રહી છે. અને હું તો એ કહું, નાગ બાપા તમે બિરાજમાન થયા છે બરાબર છે, પણ આ ચાવડા પરિવારના વડવાઓ કેટલા પુણ્યશાળી હશે, જેના ખંભા ઉપર બેસી આ તલસાણીયો દાદો આપણા બરવાળાના પાદર સુધી આવ્યો. એ વડીલો કેટલા પુણ્યશાળી છે તમે વિચાર કરો, જેના ખંભોલા પર બેસી દાદો આવ્યો. અને દાદો એમ કહે, હે વડીલ, હું મારે અહીં બેસવું છે. ત્રણ ગામના તરભેટે નગર ધારે તો ગામના પાદરમાં ન બેસી શકે. દાદો જાણતો હતો જો ગામના પાદરમાં જઈને તો લોકો મને હક લેવા નહીં દે. એટલે દૂર બેસવું તો જે પુણ્યશાળી, જે મારો પ્રેમી હોય એ જ અહીંયા આવી શકે, બાકી જેવો તેવો માણસે મારા સુધી પહોંચી ન શકે. પહેલી વાત છે, હિમાલય જાય, ગિરનાર જાય, એટલી જ કષ્ટ રોડે ત્યાં આવતા પડે જ નહીં. એક ધારી 9 દિવસ તો ગાડી હંકારી હોય તો વીર માતા પર લઈને આવવું પડે. એટલું દાદાની યાત્રા કઠિન છે, અને યાત્રામાં તકલીફ પડે તો જ યાત્રાની મજા, કષ્ટ પડે તો જ યાત્રાની મજા. વનવગડામાં લહેર કરે છે, ભલે આપણને મને એમ લાગતું હોય કે વનવગડાની અંદર, પણ એને અહીંયા લહેર આવે, ભાઈ વાડીમાં લહેર આવે. દાદાના સાનિધ્યમાં બેઠા બેઠા આજે દાદાની કથા કહી રહ્યા છે આપણે. નાગ દાદા, આ દુનિયામાં બે જ દાદા, બીજો કોઈ દાદો નહીં. એક શંકર દાદો ને એક આપણો નાગ દાદો, બે જ દાદા, દુનિયાની અંદર કોઈ બીજા દાદા નથી. કેવું મહાન તીર્થ છે આજે. એ તો ભાગશાળી હોય એ જ આવી શકે. તમારા ચાવડા પરિવારમાંથી કે બધા થોડા આવી એકવાના છે. એ તો એક પરિવારમાંથી જેની પુનાઈ ભેગી થઈ હોય એ જ આ 9 દિવસ કાઢી શકે, બાકી બધા પ્રયત્ન કરે તોય ના આવી શકે. તેનું મન તો હોય કે જલ્દી જાય, પણ જ્યાં સુધી પૂર્ણ મળે નહીં ત્યાં સુધી પહોંચી ન શકે. માટે ધન્ય છે આજે તે કષ્ટ વેઠી અને વનવગડાની અંદર આપ છો. આ એક કથા નથી, આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે, આ એક તપ છે. આપ તો તપ કરી રહ્યા છે. આને તપ કહેવાય. તપ એટલે કે પદ્માસન વાળીને બેસી જવું અને ધ્યાન લગાવી દેવું, એને તપ કહેવાય એવું નથી. આ એક પ્રકારનું તપ છે, આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે. 9 દિવસનું અનુષ્ઠાન છે. અનુષ્ઠાનમાં કષ્ટ પડે, કેટલું કષ્ટ એ તો જે આપણા વડીલો કરે છે એને ખબર છે. કેટલી વસ્તુ હાજર કરવાની, અહીંયા આખું વનવગડામાં આખું ઘર ઉભું કરવાનું પહેલી વાત છે, બહુ જ કઠિન છે. ધન્ય છે બાપ, તમને ખૂબ ધન્ય છે. અરે તમે તો સુખી થશો. પેઢીનું રક્ષણ એ આપણો તલસાણીયો દાદો કરતો રહેશે. પેઢીનું રક્ષણ કરતો રહેશે. અરે આપણા લાલાનું રક્ષણ પણ આને જ કર્યું છે, બીજા કોઈ. જયારે ઊંડામાં લઈ જતા હતા ત્યારે કોણ એવું હતું એનું રક્ષણ કરવા માટે? મહાદેવ આજ્ઞા કરી કે જાઓ, લાલુ મારા ગળામાં પડ્યો છે, જાઓ તો આમને વરસાદ લાગે. અરે ફણ માંડી ઉપર થઈ ગયો, કૃષ્ણની ઉપર વરસાદ ન પડે. એ આપણો તલસાણીયો દાદો કૃષ્ણનું જો એ રક્ષણ કરતો હોય, કૃષ્ણની ઉપર છત્ર છાયા બની રહેતો હોય, એ કૃષ્ણ તો તમારા ખોળામાં મોટો થયો છે. તમારા ઉપર કેમ છત્ર છાયા ન રાખે? કનૈયો તમારા ખોળામાં મોટો થયો છે, તમારી પાસે રમીને મોટો થયો છે. કનૈયાનું ધ્યાન રાખતો હોય તો કનૈયાના બાપનું તો ધ્યાન રાખવું જોઈએ. આપસોના ખોળાની અંદર કૃષ્ણ ઉછે છે, અને તમને હારું લગાડવાની મને ભરવાથી ઉપર મને અનહદ પ્રેમ છે. અમારા ભાવનગરમાં એક ભરવાડ માજી છે, માલુમ હે તેમનું નામ. મારી ગમે ત્યાં ભાવનગરમાં કથા હોય ભરવાડ માળી છે, એ ભોગી છે. હું એને ભોળી ભરવાડ કહું. ભોળી રહી ભરવાડ હરીને વેચવા ને હાલી રહી. યોને કોઈ મુરારી શેરીએ સાદ પાડે આવી ભોળી. ગમે ત્યારે એ કથામાં આવી જાય. મારી સાથે હરદુવાર કથા હતી ત્યાં પણ એ માલુમાં અમારે આવે ભરવાડ માળી. મારા સેવક પણ ખરા અને બહુ જ ભગવાન શિવના ભક્ત. અને હું હંમેશા માટે સમાજમાં કહેતો હોઉં છું, દરેક ગામની અંદર, દરેક ઘરની અંદર કે જો ફૂલ તમારે ભગવાનને ચડાવવા હોય તો એ માળી પાસેથી લેવા પડે.
તો એ પવિત્ર ગણાય છે. અને જો ઘરની અંદર તમારે દૂધ વાપરવા લેવું હોય તો ભરવાડ પાસેથી લો, એ જ દૂધ પવિત્ર કહેવાય છે. બાકી બીજું દૂધ એ પવિત્ર નથી. એની પાસેથી લો, એ જ દૂધ પવિત્ર છે. મારા ઘરે પણ હું કોઈ બીજા વ્યક્તિ પાસેથી દૂધ ન લઉં. બિદરભાઈ નામના ભરવાડ છે, તેને ભરવાડ સવારના પોરમાં આંગણે ઉભો હોય, એનું મોઢું જોઈએ તો પણ આપણો દિવસ સુધરી જાય છે. કારણ કે કૃષ્ણ તેની હારે રમ્યો છે માટે વાલો છે. એ જ્ઞાતિ આખી બહુ જ પવિત્ર. ભોળા કયા પણ પેલાના જમા, અત્યારે કઈ તમે કોઈ ભોળા નથી. અત્યારે તો મારું મુહૂર્ત લેવા, કથાનું મુહૂર્ત લેવા આવ્યા હતા ત્યારે ઇંગ્લિશના પોસ્ટરો વાંચતા હતા. ઓ સ્વીટ, મેં કીધું ઇંગ્લિશ તમને આવડે? મને કે બાપુ અમે દેખાવમાં જ ભરવાડ છે. અત્યારે તમારામાં બહુ જ ક્રાંતિ છે, ખૂબ ભણતર, ખૂબ અભ્યાસ, ખૂબ સારું કહેવાય. પણ મને એક બહુ જ ગમે, બધું બરાબર છે પણ તમારો વેહ બદલ્યો નહીં. એમ કેટલો આનંદ કેટલો આવે પહેરવા, એનો એ જ કેટલો સુંદર દેહ મેક્યો પણ વેહ ના મેક્યો. બાકી બધા છોડી દીધું. બામણે બાવા બધા હવનું છોડી દીધું, પટેલોએ, પણ તમારો વેહ તમે છોડ્યો નહીં. બધું કદાચ આપણા યુવાન દીકરા હોય એ કદાચ પેન્ટ શર્ટ પહેરે, પણ એ ઘડું તો પહેરે જ તે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. Hare